કોશિશ સાથે ગૌરાંગજી શરૂઆત કરીએ ને ઓવરઓલ આઈટી, કારણ કે આઈટી આજે ફોકસમાં એટલે માટે કે ટ્રમ્પ પ્રશાસન તરફથી જે H1B જે ફીઝને લઈને વિઝા ફીઝને લઈને એક રાહત થોડી આવતી દેખાડી રહી છે. ઇન્ફોસિસ માટે ખાસ કરીને એટલા માટે કે પ્રોમોટર્સે શેર બાયબેકમાં હિસ્સો નહીં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયથી શેર હોલ્ડર્સ માટે બાયબેક રેશિયો સારા થવાની એક આશા છે. એને કઈ રીતે જોઈ રહ્યા છો ને ઓવરઓલ એક આઈટી માટે વ્યૂ? જો ચાંદી પહેલા ઘોષણા થાય છે અને ઘોષણાને લઈને ઘણા બધા H1B વિઝા અને F1 વિઝાના જે ધારકો છે એમાં અફરાતફરી થઈ જાય છે, કારણ કે સ્પષ્ટીકરણ કોઈ જાતનું નહોતું. અમેરિકામાં જે સ્થાપિત કંપનીઓ છે જે H1B વિઝાના અને F1 વિઝાના પ્રયોગ કરે છે એમના તરફથી, અને મોટા ભાગે આપણી આ દેશમાં સ્થાપિત જે બધી આઈટી કંપનીઓ છે એ બધા H1B અને F1 વિઝાના પ્રયોગ કરતા હતા. અને તમને યાદ છે અમુક તારીખ અને અમુક સમય આપવામાં આવેલો, એ પહેલા જો તમે વળી પાછા અમેરિકા જતા રહો તો $1 લાખ જે અતિરિક્ત ફીઝની વાત બુદ્ધિજીવી ટ્રમ્પે કરેલી એ લાગુ નહીં થાય. પણ આટલા દિવસો અને અઠવાડિયા જતા રહ્યા છે અને હવે સ્પષ્ટીકરણ આવ્યું છે, તો અમુક વાર એક પ્રશ્નચિહ્ન લાગી જાય છે બુદ્ધિમત્તા પર, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે જે કાર્ય કરે છે એ લોકો પર, કે આ બધું વસ્તુ તમે પહેલા કેમ નથી કહી દેતા? પહેલા તમે એક ફરમાન જારી કરી દે છો ને પછી અઠવાડિયા અને દિવસો પછી તમે સ્પષ્ટીકરણ આપો છો. અને આ પહેલી વાર નથી ચાંદની, આ ઘણી વાર થઈ ગયું છે છેલ્લા અમુક મહિનામાં. તો એક જાતની રાહત તો બિલકુલ મળી ગઈ છે, કારણ કે હવે આ સ્પષ્ટીકરણ આવ્યું છે જેને લઈને જે અનિશ્ચિતતાના વાતાવરણ હતા એ દૂર થઈ ગયા છે. હું માત્ર ઇન્ફોસિસની વાત નથી કરતો, હું આખા આઈટી ક્ષેત્રની વાત કરું છું, જ્યાં આગળ સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ કંપનીઓ જેને નકારાત્મક અસર પડતી હતી આ સ્પષ્ટીકરણ આવ્યા એની પહેલા. જ્યાં સુધી તમારો પ્રશ્ન છે બાયબેકમાં પ્રમોટર હિસ્સો નહીં લે, તો મારા ખ્યાલથી આ બધી વાતો માત્ર અમુક દિવસો માટે કાં તો અમુક કલાક માટે શેરના ભાવ પર અસર કરે છે. આ બધી વાતો કંપનીના કામકાજ પર પાયાના મતે કોઈ પરિવર્તન નથી કરતો. અને આ 5મો મારા ખ્યાલથી બાયબેક છે, જો મારી યાદદાશ્ત બરાબર હોય તો, મને બરાબર જ્ઞાન હોય તો, ઇન્ફોસિસ તરફથી 4થો કે 5મો બાયબેક છે. અને દર વખતે અમે એક જ ટિપ્પણી કરેલી કે જો તમારે લાંબા ગાળાની વિચારધારા હોય તો બાયબેકમાં તમારે શેર પાછા આપવાની કોઈ જરૂરત નથી. અને આજે બી હું એ જ ટિપ્પણી કરીશ કે જો તમારું લાંબા ગાળાનું રોકાણ હોય તો તમારું રોકાણ જાળવી રાખો. એક નાનો ડિસ્ક્લોઝર આપી દઉં છું ચાંદની, આપવાનું ભૂલી ગયેલો, કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં હું રાખીશ એ અમારી રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજેત અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, શક્ય છે એમનું રોકાણ. અને ઇન્ફોસિસ સાથે અમારો અભિપ્રાય એ છે કે TCS, HCL ટેક મહિન્દ્રા, મિડ કેપ કંપની જેમ કે કોફર્જ, LTI, માઇન્ડટ્રી, L&T ટેકનોલોજીસ, નાની કંપનીઓમાં સાયન્સ લિમિટેડ, KPIT ટેક, મારા ખ્યાલથી જે મૂલ્યાંકન પર હાલમાં કામકાજ કરી રહ્યા છે આઈટી ક્ષેત્રના કંપનીઓના શેર્સ, 1.5 વર્ષથી વધારેની જો તમારી વિચારધારા હોય તો તમને સારું વળતર મળી શકે છે. ઓવરઓલ એક વ્યૂ.